નમસ્કાર મિત્રો, હું છું જીગર ગલચર, ગુજરાતી ભાષા પ્રમુખ સોફિઝન. મિત્રો, સોફિઝન એક એવું પ્લેટફોર્મ છે જે 5 લેંગ્વેજમાં પુસ્તક પ્રકાશિત કરવાનું કામ કરે છે. ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી અને ઇંગ્લિશમાં સોફિઝન તદ્દન નિઃશુલ્ક પુસ્તક પ્રકાશિત કરે છે. મિત્રો, આજે આપણી સાથે સોફિઝનના એક ટોપ બેસ્ટ સેલર લેખકોની યાદીમાં જે આવે છે તે બેસ્ટ સેલર લેખક શ્રી જયદીપભાઈ પરમાર, કે જેમનું ઉપનામ અમી છે, તે આપણી સાથે જોડાયા છે. મિત્રો, આપણે થોડુંક એમના જીવન વિશે અને એમનું જે પુસ્તક છે મારું મન જાણે, જે હમણાં વાચકો અને ભાવકોનું અઢળક પ્રેમ પામ્યું છે, તો આપણે એ પુસ્તક વિશે અને એમના જીવન વિશે થોડાક એમની સાથે સવાલ જવાબ કરીશું. નમસ્કાર જયદીપભાઈ, સૌથી પહેલાં તો સોફિઝન તમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે. સૌથી પહેલાં તો જયદીપભાઈ, હું તમને પૂછીશ કે તમારો જન્મ ક્યાં થયો અને તમારું બાળપણ કેવી રીતે વીત્યું? મારો જન્મ ભાવનગર જિલ્લાના પાલીતાણા ગામમાં થયો. પાલીતાણા એટલે દુનિયામાં નામ છે, જૈન તીર્થનું જ્યાં ધામ છે, એમ કહી શકાય કે પાલીતાણા એટલે એક પાવન ભૂમિ, અને ત્યાં મારો જન્મ થયો. 2002ની સાલમાં મારો જન્મ, અને મારા જન્મતાના 8 મહિના બાદ મારા મમ્મીનું દેહાંત થયું. આ એક એવી પીડા હતી કે મારી ઉંમર બહુ નાની, પારણામાં મારા મમ્મીથી મને અલગ થવું પડ્યું હતું. અને એ ઘટના જ્યારે મને 20 વર્ષ પછી સમજણ આવતા જ્યારે યાદ આવે, ત્યારે ઘણી બધી એવી રચનાઓ અંદરથી નીકળતી હોય, મમ્મી વિશે કે પછી અલગ અલગ પાત્ર વિશે, મારા પપ્પાએ એકલા જીવન કઈ રીતે કાઢ્યું હશે, એ રચનાઓ મને અંદરથી લખાણ કાઢે. જયદીપભાઈ, ભણવામાં તમે કેવા હતા? કેમ કે આપણે ક્યારેક જોઈએ છીએ કે અમુક વિદ્યાર્થીઓ ભણવામાં સાવ નબળા હોય છે અને આગળ જઈને બહુ મોટું નામ કમાય છે. તો તમારો જે સ્કૂલ ટાઈમ હતો ત્યારે તમે ભણવામાં કેવા હતા, એ જણાવશો? જ્યારે સૌપ્રથમ તો હું ગણિતમાં બાળપણથી કાચો રહ્યો છું. ગણિત એટલે કાં ઇંગ્લિશ પસંદ કરવાનું હોય કાં ગણિત, એવું હોય. એટલે ઇંગ્લિશ તરફ આમ મારું ઘણું બધું મહત્વ યોગદાન રહ્યું છે, અને ગણિતમાં પહેલેથી જ કાચો હતો. પણ વચ્ચે મને જ્યારે આ કાવ્યો જ્યારે ભણવામાં આવતા, ગંગા સતી પાનબાઈના, નરસિંહ મહેતાના, મીરાબાઈના, એટલે કાવ્યોમાં હું ખોવાઈ જતો. એ કમ્પોઝિશન પહેલેથી જ અંદર બની જતું કે આ કાવ્ય છે તો એ આવું ગવાતું હશે. અને જ્યારે એના રિયલ કમ્પોઝિશન સાંભળું છું ને પછી મારી અંદર એમ થાય છે કે આ શબ્દોનો અર્થ શું થતો હશે. અને એ તો અભણ કવિઓ એમ કહી શકાય કે જે ક્યાંય ભણવા નહોતા ગયા, અને એ આટલું સરસ લખી શકતા હોય તો અમે કેમ પ્રયત્ન ન કરીએ, એવી રીતે. એટલે ભણવામાં તો સૌ પ્રથમ ગણિતમાં એક જ વિષયમાં કાચો હતો, બાકી આમ સારા માર્ક્સ આવી જતા. બરાબર. બાળપણમાં તમને વાંચનનો શોખ હતો? હા, શોખ તો હતો, પણ શોખ વસ્તુ અલગ છે આખી. અને વાંચન કેવું છે કે એનાથી બ્રેક નહીં થવાનું. તમે શરૂ કર્યું તો એને પૂરી કરીએ, એવી મારી ઈચ્છા હતી કે હું કોઈક પુસ્તક લઉં તો આખું પૂરું જ કરું એમ. વચ્ચે કેવું કે કંઈક કામ આવી ગયું ને જવાનું થાય, એટલે વાંચનથી આમ થોડો દૂર રહ્યો છું. શોખ હતો પણ થોડોક દૂર રહ્યો છું. હા, શોખ. વાંચનથી તમે થોડાક દૂર રહ્યા છો, છતાં એક બીજો સવાલ છે કે તમે બાળપણમાં કોઈ એવા કવિ કે લેખકની રચના વાંચી છે જે તમને યાદ છે? સતારશા બાપુ ના ઘણા ભજનો છે. બરાબર. અને જ્યારે ભજન હું સાંભળતો ત્યારે મને ખબર નહોતી કે એના લેખક કોણ છે. બરાબર. અને પછી જ્યારે પપ્પાએ કીધું કે આ ભજન છે એક એવા કવિ છે જે ઇસ્લામ કુટુંબમાં જન્મે છે, અને એને કાનુડા પ્રત્યે કેટલી લાગણી છે. તો એ ભજન હતું કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, જે એક ઇસ્લામ કવિ. એક ઇસ્લામ કવિ. જો કે કવિઓનો કોઈ આમ જોવા જઈએ તો લેખકોનો કવિઓનો ધર્મ હોતો નથી, એક શ્રદ્ધાનો વિષય છે આ તો. પણ આ એક આમ જન્મ. સાહિત્ય પ્રત્યેની વળગણ અથવા સાહિત્ય પ્રત્યેની જે રુચિ કહીએ, એ તમને ક્યારથી જાગી? હા, રુચિ તો પહેલેથી હતી, પણ એક એવું મારી અંદર વર્ચસ્વ જાગ્યું ક્યારે કે જ્યારે ઘરમાં ભજનો વાગતા હોય અને મને એમ થયું કે આ ભજનો ગવાય તો ગયા, પણ લખ્યા તો હશે ને. સૌપ્રથમ એ ભજન કોઈના વિચારોમાં આવ્યું હશે, અથવા તો કોઈ શબ્દો વારા ફરતી વારા ગોઠવાયા હશે, અને પછી એની સાથે રમત રમાઈ, એક કાવ્યના સ્વરૂપમાં એને ગોઠવાયું અને પછી ગવાયું.
એટલે મને એમ થયું કે આ ભજન કોઈ વ્યક્તિ લખતા હોય તો એનું આખું જીવન કેવું હોય અને એમના જીવનમાંથી પ્રેરણા લઈ. મારા પપ્પા એક ભજન ગાયક હતા, એટલે એમના ઘણા બધા ભજનો ગવાયેલા. એટલે ગાયાના પછી એમને મેં પૂછેલું કે આ ભજનો તો તમે ગાયા, પણ આ મુખ્યત્વે આના લેખક કોણ? અથવા તો એક ભજન એમનું મને બહુ ગમતું, દેખનદારે કોઈ આદલમાં, પરખનદારે કોઈ આદલમાં, જનન જનન જલજાર. એટલે બધું પપ્પા આમાં વાત છે નહીં કરાય છે. તો ત્યારે મને પપ્પાએ કીધું કે બેટા આ હૃદયની વાત છે, દેખવા વાળો આની અંદર રહે છે, પારખવા વાળો, અને આ ગુજરાતી ભાષા છે અને એક અભણ કવિની રચના છે દાસીજીવન. કયા વિષય પર લખવાનું સૌથી વધારે પસંદ કરો છો? એવી કોઈ જગ્યા છે જ્યાં બેસીને તમે સાહિત્ય સર્જન કરો છો? જોવા જઈએ તો લેખકો વધારે સમયનું કહું તો સવારનો સમય પસંદ કરતા હોય, કારણ કે સવારે આખું મગજ રિફ્રેશ થઈ ગયું હોય. રાતે આખી ઊંઘ કાઢી લીધી હોય એટલે સવારે એકદમ મગજ ખાલી હોય. એટલે હું વધારે મારી રચનાઓ જો કે સવારે જ લખતો હોઉં. અને રસની તમે વાત કરી કે કયો વિષય તમે વધારે લખો છો, તો હું અત્યારે લોકોનું જીવન જોઉં છું કે લોકોને શું જરૂર છે, કે પ્રેરણાની જરૂર છે, તો કે કયા વેથી હું એને સમજાવી શકું. તો અત્યારે જોવા જઈએ તો શાયરી તરફ અત્યારની જનરેશન આમ ખાસ દોરી રહી છે. એવી વાતો જે અંદર એની છુપાયેલી છે એ સ્ટેટસ લગાવીને કોઈને કહે છે. તો એ સ્ટેટસમાં એની લાગણીઓ કહી શકે એવી રચનાઓનું હું સર્જન કરું છું. એટલે મુખ્યત્વે તો પ્રેમ જ હોય છે, પ્રેમ રસ જ છે જે લોકો વધારે એકબીજાને કહેવા માંગતા હોય, પણ સાથે કરુણ રસ પણ લખું છું. એટલે લોકોને એના જે અંદરના જે શબ્દો છે એ મારી રચના થકી કોઈને એ કહી શકે. જયદીપભાઈ, તમે સાહિત્ય સર્જનની શરૂઆત ક્યારથી કરી અને તમારી સૌથી પહેલા રચેલી રચના કઈ હતી? જ્યારે સાહિત્યમાં જ્યારે પહેલો સ્ટેપ મારો હતો, જો કે લેખક કે કવિ હોય એનો પહેલો સ્ટેપ ભાગ્યે જ સાહિત્ય હોય. એનો પહેલો સ્ટેપ મને એવું લાગે છે અને મારો અનુભવ છે કે પહેલો સ્ટેપ એનો દર્દ હોય. એને કોઈ શાયરી વાંચવાનો અથવા કોઈ શાયરીથી પ્રેરિત થઈને એમ થયું હોય કે હા મારું બ્રેકઅપ થયું છે, અથવા તો મારા જીવનમાં આવી ઘટના બની છે કે મારાથી કોઈ વ્યક્તિ છીનવાઈ ગયું છે, તો હું કેમ એના વિશે ન લખું? અને દર્દને સાથે કોઈક અંદરથી નીકળેલી લાગણીઓ લખતો હોય. જો કે એને મુખ્યત્વે ખબર ન હોય કે આ કાવ્ય પ્રકાર કયો છે, કે આમાં કયો રસ છે, કે પછી આને શું કહી શકાય, તો બસ લખી નાખતો હોય. અને મારું કંઈક એવું જ હતું કે એવી ઘટનાઓમાંથી મને કંઈક એમ થયું કે હું લખું. અને કોરોનાનો બરોબર સમય ચાલતો હતો અને મને એમ થયું કે મારા દાદા મારાથી દૂર થયા છે, એમના જીવનથી હું ઘણું બધું શીખેલો. એટલે એમના વિશે એ ઈશ્વરમાં બહુ વિશ્વાસ રાખતા, એટલે ઈશ્વરનો અને એમનો જે પ્રેમ છે એ મેં લખેલો. અને એ એક વાર્તાનું સ્વરૂપ મેં આપેલું છે. પછી ધીમે ધીમે ખબર પડી કે હા વાર્તા આવી કંઈક હોય, પણ એ આખું જુદું આખું વર્ણન હતું. અને પછી પ્રતિલિપિમાં મૂક્યું અને ધીમે ધીમે ખબર પડી કે વાર્તા તો વાંચવાના લોકો શોખીન અલગ આખો વિભાગ છે. શરૂઆતમાં તો મારે એવું કંઈક લખવું પડશે અને ટૂંકું લખવું પડશે જેનાથી લોકોને મારી તરફ હું આકર્ષી શકું. અને પછી ધીમે ધીમે બધા વિભાગો, બધા પ્રકારો ખબર પડવા મળી અને એ રીતે પછી અત્યારે સાહિત્યમાં આગળ વધ્યું. તમારી કોઈ એવી રચના છે જે તમે પ્રથમવાર રચી હોય તે સંભળાવશો? એ રચના એવી કાવ્ય પ્રકાર જ હતો. જો કે ત્યારે ખબર નહોતી કે કાવ્ય પ્રકાર છે. પછી જ્યારે ખબર પડી ત્યારે એમાં સુધારા વધારો કરીને અને એ કાવ્ય પ્રકાર બનાવ્યો હતો. એ રચના કંઈક એવી હતી કે રૂકમણીને પૂછો કેટલું ખટકે, વાહ, રૂકમણીને પૂછો કેટલું ખટકે જ્યારે કોઈ બોલે રાધે કૃષ્ણ. જો કે વાસ્તવિકતા આખી જુદી છે એમ કહી શકાય. અને ઈશ્વરના નામ જો કે અત્યારની જનરેશનને ન જ સરખાવી શકાય ઈશ્વર સાથે, પણ એક અત્યારની જનરેશનમાં જે હાલ જે વસ્તુ થઈ રહી છે એને ધ્યાનમાં લઈને આ 2 લાઇનર એક રચના લખી હતી. અને જો કે આખું કાવ્ય સ્વરૂપે આખું જુદું છે. એટલે આ રચના થકી એવું કહેવા માંગુ છું કે અત્યારની જે પરિણિત વ્યક્તિઓ જે અત્યારે હેરાન થઈ રહી છે, એનો પતિ એના જે ભૂતકાળને યાદ કરીને જે રડતો હોય, એટલે આ વ્યક્તિને એમ થાય છે કે એનો ભૂતકાળ યાદ કરીને રડે છે. એટલે આ ઘટનાને અત્યારની જનરેશનને સોંપી છે. જયદીપભાઈ, તમારા કુલ પુસ્તકો કેટલા છે અને તમારું સૌથી વાચકોને વધારે પસંદ આવનાર પુસ્તક કયું છે? મારા ટોટલ 3 પુસ્તકો છે. એમાં મારું સૌથી પહેલું પુસ્તક હતું સૌંદર્ય. મારો વાર્તા સંગ્રહ છે, જેમાં એમાં 2 વિભાગમાં વાર્તા એક વહેંચાયેલી છે. એવી રીતે એક વાર્તાના 2 વિભાગ એટલે ટોટલ 3 વાર્તા છે. એટલે એના 6 વિભાગ થયા. સૌંદર્યમાં
પ્રેમ વિશે એવી અલગ અલગ પ્રેમના 3 સ્વરૂપો બતાવ્યા છે અને એવી ઊંડી વાતો કરેલી છે કે માનો કે કોઈ વ્યક્તિનું આખું જીવન ચરિત્ર એક પાત્ર વિશે સમજાવ્યું હોય તો એની ઝીણામાં ઝીણી બાબત દર્શાવેલી છે. અને જે ત્રણેય વાર્તાનો જે આખો પ્રેમ પ્રકાર છે તદ્દન જુદો છે. બીજું પુસ્તક છે ફાલ્ગુન. એમાં અમુક એવી મારી 2 લાઇનર ને 4 લાઇનર રચનાઓ છે કે જે જીવનમાં લોકોના જીવનમાં એવો આમ પ્રકાશ એક લાવી શકે છે અથવા તો કોઈની પડી ભાંગેલી જાતને ઊભી કરી શકે છે. અને મારું ત્રીજું પુસ્તક છે જે સૌથી વધારે પ્રેમ પામ્યું છે અને લોકોને ખૂબ જ ગમ્યું છે અને એની લગભગ 600+ કોપી વેચાઈ ગઈ છે. શોપીઝનનો હું એના માટે ખૂબ આભારી છું. અને મારું મન જાણે એમાં એવી કાવ્ય રચનાઓ છે જેની સમજૂતી સાથે મેં લખેલી છે અને એ રચના ક્યારે ઉદ્ભવી એ પણ અને લોકોના જે હાલ મને પૂછાયેલા પ્રશ્નો હતા એમાંના મુખ્યત્વે જે પ્રશ્નોનો પ્રકાર હતો એ લીધો છે. એટલે ખાસ તો એમાંથી જે લોકોને પ્રેરણા લેવા જેવી છે એ પુસ્તક છે મારું મન જાણે. મારા ટોટલ મારું મન જાણે પુસ્તક ઘણા બધા લોકોનું પ્રેમ પામ્યું છે. તો એવું તો શું છે આ પુસ્તકમાં કે ભાવકો અને વાચકોને આ પુસ્તક એટલું બધું પસંદ આવી રહ્યું છે? સૌપ્રથમ તો એ પુસ્તક જ્યારે અંદર એમ કહેવાય કે જ્યારે શબ્દો કાગળ પર આવ્યા પહેલાં અંદર ગોઠવાયા હતા એટલે સૌપ્રથમ તો કાવ્ય રચના મારા મગજમાં આવી કે આવું કંઈક કાવ્ય લઈ શકાય જે માત્ર મારું મન જ જાણે એવી વેદનાઓ જે હું જ જાણું છું, મારું જ મન જાણે છે. એટલે મને એમ થયું કે આ જ શીર્ષક રાખી કંઈક તદ્દન નવું કાવ્ય રચીએ. અને એક કાવ્ય રચાઈ ગયું પછી એમ થયું કે હા એવી ઘણી વેદનાઓ છે જે વારાફરતી વારા ગોઠવી શકાય. અને પછી એમ થયું કે ના આખું પુસ્તકનું સર્જન જ હવે તો જરૂરી છે. કારણ કે લોકોના પ્રશ્નો એવા આવતા હતા કે આ લોકોને ખાસ હું એક એવો વ્યક્તિ છું જે એમને કાવ્યો થકી જવાબ આપી શકું. એટલે લોકોના પ્રશ્નો પણ અમુક છે જેના જવાબો સાથે આ પુસ્તકમાં મેં લીધા છે. અને ખાસ તો એ કાવ્ય હતું મારું મન જાણે. જયદીપભાઈ, તમારું આ જે પુસ્તક છે એક કાવ્યના શીર્ષક ઉપર આખું પુસ્તક રચાયું છે, તો એ કાવ્ય સંભળાવશો? એ રચના એવી હતી કે જ્યારે અંદરથી કંઈક નીકળે જે મારું જ મન જાણતું હોય તો બસ એ રચના મારફત કે તારી યાદો સાથે કેમ જીવાય મારું મન જાણે ને મારો એક દિવસ કેમ થાય મારું મન જાણે ને તમારું શું તમે તો રહી શકો અમારી વગર પણ મારા હૃદય અને મારી પર શું વિતાય એ મારું મન જાણે. ને એકલો જાઉં જ્યારે દરિયા કાંઠે ત્યારે જૂના દ્રશ્યો સર્જાય મારું મન જાણે. ને તમે આવો તો નિરાકરણ આવે નહીતર રોજ પ્રશ્ન થાય ને શું પ્રશ્ન થાય એ મારું મન જાણે. ને હજુ હૃદયને તો વાતોમાં વળગાવી દઉં અમી પણ જાતને જાની કેમ રખાય મારું મન જાણે. ને તારી યાદો સાથે કેમ છે મારું મન. વાહ મિત્રો, જયદીપભાઈએ એમની એક અદ્ભુત રચના મારું મન જાણે સંભળાવી અને એ રચનાના શીર્ષક ઉપરથી એક તમે અહીંયા એક લેખક એક કવિની કલ્પના જોઈ શકશો કે જેણે એક કાવ્યના શીર્ષક પરથી આખું પુસ્તક રચી કાઢ્યું. તો જયદીપભાઈના આ પુસ્તક માટે ફરી શોપીઝન એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે અને ફરીથી આ પુસ્તક વધારે લોકો સુધી પહોંચે અને વધારે વાચકો તથા ભાવકોનો પ્રેમ પામે એવી પણ શોપીઝન એમને શુભકામનાઓ પાઠવે છે. મિત્રો, તમે આજની યુવા પેઢીને શું કહેવા માંગશો? આજની યુવા પેઢી જોવા જઈએ તો પ્રેમમાં પડે છે અત્યારે અને પડ્યા પછી જ્યારે એ લોકો છૂટા પડે છે અને આ છૂટા પડવાથી એની ઉપર જે અસરો થાય છે ત્યારે એને ખાસ કાળજી રાખવા જેવી છે. 2 પ્રકાર પડતા હોય જ્યારે પ્રેમમાંથી છૂટા પડે છે ત્યારે છોકરીઓનો તો જોવા જઈએ તો લગભગ એ ફેમિલી સાથે જ વધારે રહે છે. પણ છોકરાનું કેવું હોય કે મિત્રો સાથે આવી આ જે ઘટનાઓ બને છે એની ચર્ચા કરીને વ્યસન તરફ દોરાતા હોય, જે કાંઈ વ્યસનો હોય એ વ્યસનો તરફ. તો મારી એટલી જ વિનંતી કે આ વ્યસન જે છે એ તમારું ભવિષ્ય તમારું ખરાબ કરી શકે છે. તો વ્યસન તરફ ન જઈ અને તમારા જીવનમાં એવું કંઈક કરો કે કોઈ વ્યક્તિ તમને ચાહતું હોય તો એ યાદ કરે
કે આ વ્યક્તિ મારી સાથે ત્યારે સાવ ઝીરો હતું ને અત્યારે ક્યાં લેવલે પહોંચી ગયું. એટલે સૌ પ્રથમ તો હું એટલી જ વિનંતી કરું અત્યારની યુવા પેઢી જે અત્યારે જે વ્યસનથી ઘેરાયેલી છે, તમે વ્યસન મૂકો અને તમારા જીવનની અંદર ઝાંખો કે તમારામાં એવો શું ટેલેન્ટ છે કે જે તમે બહાર લાવી શકો છો. તો બસ એટલી જ. અને ખાસ તો છોકરીઓ જે હાલમાં એનું ભણતર બરબાદ કરી અને જે પ્રેમમાં પડી રહ્યા છે, તો આ પ્રેમ અત્યારે આ ભણતરનો સમય છે, તો ભણતરને જ વધારે મહત્ત્વ આપી અને સમય એના માટે કાઢી એના માટે જ અત્યારે તમે જીવો. પછી તમારે જે પ્રેમનો જ્યારે સમય આવે ત્યારે ચોક્કસ એ અનુભવો લેવા. જયદીપભાઈ, તમારું કોઈ નવું પુસ્તક આવી રહ્યું છે તાજેતરમાં? હાલ મારું એક પુસ્તક જે હું શોપિઝન સાથે જ લાવી રહ્યો છું, જે આ મારું મન જાણેનો પછીનો પ્રોજેક્ટ છે. એ પ્રશ્ન મને ત્યારે આવ્યો ત્યારે એમ થયું કે સ્ત્રીઓ વિશે અમુક જે પુરુષોની જે અલગ પ્રજાતિ છે, જે આખું તદ્દન અલગ વિચારી રહી છે. એ લોકો પ્રેમમાં પડ્યા પછી જે એનું અલગ પાત્ર સાથે જે વર્તન હોય એ આખું એને ખરાબ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે, બેવફા કે એવા શબ્દો વાપર્યા. જ્યારે સ્ત્રીનો અમુક પ્રકાર એવો છે જે આ શબ્દોના લીધે જે સારી સ્ત્રીઓ છે એને પણ એ ખરાબ દ્રષ્ટિ જોતા હોય. તો આ એક એવું પુસ્તક છે જે સ્ત્રીઓના જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધીનો આખો સ્વભાવ તમને દર્શાવશે કે જ્યારે એ આ ઉંમરે હોય તો એ કેવો અનુભવતી હોય અને પુરુષ સાથે લગાવ કેવો હોય છે, અથવા તો કોઈ પુરુષને કોઈ સ્ત્રીની આખી ઓળખ જોતી હોય કે એને જ્યારે કેરની જરૂર હોય ત્યારે મારે શું કરવું, કે એવા જે કાંઈ પ્રશ્નો જે સ્ત્રી વિશે એને જાણવું હોય અથવા મૂંઝવતા હોય, તો આ પ્રશ્નોનું જે આમાં વિસ્તારપૂર્વક વર્ણન મેં લખેલું છે. મિત્રો, મારું મન જાણે પુસ્તક જેટલું તમને પસંદ આવ્યું છે, એક એના જેવું જ અથવા એના કરતાં એક અલગ અભિગમથી એક નવું પુસ્તક જેનું તેઓએ શીર્ષક જણાવ્યું રેળાયેલી કાજળ, એ લઈને ફરી લેખક આપણી સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યા છે. અને અમારા શોપિઝનનું સૌભાગ્ય છે કે અમે ફરીથી એમનું આ પુસ્તક પ્રકાશિત કરી રહ્યા છીએ. તો આપ સૌ વાચક મિત્રો અને ભાવકોને વિનંતી છે કે એમનું આ પુસ્તક બી તમે મારું મન જાણે પુસ્તક જેવી રીતે માણ્યું છે, જેવી રીતે તમે મારું મન જાણીને પ્રેમ આપ્યો છે, તેવો જ પ્રેમ આ પુસ્તકને બી આપજો. ભવિષ્યમાં સાહિત્ય ક્ષેત્રે તમે કેવી ઉડાનો ભરવા માંગો છો? ભવિષ્યમાં આમ તો હું જોવા જઈએ એટલે વર્તમાની માણસ છું, એટલે વર્તમાનને વધારે ધ્યાનમાં લઉં છું. કારણ કે ભવિષ્ય ઓશો લખે છે કે ભવિષ્ય પણ કાલે વર્તમાન જ થવાનું છે. એટલે ભવિષ્ય વિશે એટલી બધી તો વિચારધારા નથી, પણ અત્યારે વર્તમાન જે મને જે દિશા તરફ લઈ જઈ રહ્યું છે, એટલે મને એવું લાગે છે કે સાહિત્ય મને ભવિષ્યમાં કંઈક અલગ એવું નવું આપશે કે જે મારા જીવનને લોકો સમક્ષ મૂકશે, ખુલ્લું મૂકશે. અને હું અભિનંદન મારા નસીબને અને જે લોકો મારી સાથે જોડાયા છે, સપોર્ટર્સ જે મારા છે, એ લોકો મારા ભવિષ્યને કદાચ આગળ લઈ જઈ રહ્યા છે. એટલે ખૂબ હું એમનો આભાર માનું છું જે મારું વર્તમાન જે છે એમના થકી જ છે. એટલે ભવિષ્ય પણ કદાચ એમના થકી હોઈ શકે. એટલે સર્વ ક્ષેત્રે હું મારું ભવિષ્ય એમને સોંપું છું. મારું મન જાણે પુસ્તક શોપિઝન સાથે પ્રકાશિત કરવાનો તમારો સૌથી પહેલો અનુભવ હતો. આ પુસ્તક પ્રકાશન કર્યું ત્યારથી માંડીને આજ સુધી શોપિઝન સાથે તમારો અનુભવ કેવો રહ્યો એ થોડુંક જણાવશો? શોપિઝન તો સૌપ્રથમ જ્યારે મને ખબર પડી કે એક આંકડાને લઈને લેખકો જે આર્થિકથી નબળા છે, આર્થિક પરિસ્થિતિ જેમની બહુ નબળી છે અને એ લોકો લેખન ક્ષેત્રે જોડાયેલા છે અને એવું કંઈ સરસ લેખન રચે છે, સાહિત્ય સર્જે છે, અંદરથી આખી વેદનાઓને આખી કાવ્ય સ્વરૂપે જે લોકો બહાર પાડવા માંગતા હોય, એક આંકડાને લઈને મૂંઝાતા હોય કે આટલી બધી રકમથી પુસ્તક પ્રકાશિત થાય તો હું મારી વેદનાઓને કઈ રીતે લોકો સુધી પહોંચાડી. ત્યારે એક પબ્લિકેશનનું નામ મને સંભળાય છે કે શોપિઝન નામક એક પબ્લિકેશન છે જે લેખકોને આસમાને પહોંચાડે છે, જે નિઃશુલ્ક લોકોના પુસ્તકો છાપે છે અને લોકોને આ રીતે મદદ કરે છે. તો મને એમ થયું કે હા, લોકો હજી દુનિયામાં ઘણી એવી દયાળુ વ્યક્તિઓ છે જે આ નવા લેખકોને આગળ વધારે છે. તો હજુ તમામ જેટલા પણ લેખકો મારી સાથે શોપિઝન સાથે જોડાયેલા છે એ તમામ વતી હું એમનો આભાર માનું છું, શોપિઝન આખી ટીમનો આભાર માનું છું. અને હજુ હું એવી પ્રાર્થના કરું છું ઈશ્વરને કે શોપિઝન હજુ વધુ પ્રસિદ્ધિ પામે અને અમને પણ આસમાને પહોંચાડે. સૌથી આ માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, જયદીપભાઈ આપણી સાથે જોડાયા અને એમણે એમના જીવન વિશે, શોપિઝનના એમના જે પુસ્તક પ્રકાશનની સફર વિશે અને એમનું જે સોશિયલ મીડિયામાં એમનું જે વર્ચસ્વ છે
એ બધા વિશે માહિતી આપી એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તેઓ સાહિત્ય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એવી સોફિઝન પરિવાર એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. ખૂબ આભાર, ખૂબ આભાર.